ઓહ 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 આરામથી વિકીભાઈ. તો હે ગાઈસ, કેમ છે બધા? મજામાં? સવારનો પહોંચી ગયો છું દુકાને, પણ દુકાન આખી ચેન્જ થઈ ગયું છે. 1-2 મહિના પછી આવ્યો તો આખા મૂલ્ય ચેન્જ થઈ ગયું દુકાનનો. આમ નવો આખું ચેન્જ થઈ ગયું. આમ વોલપેપર લગાડી દીધા, ફર્નિચર બનાવી લીધું, નયા 1-2 કબોર્ડ બનાવ્યા, આખું ચેન્જ થઈ ગયું છે. આ મૂલ્યો મસ્ત લાગે હમણાં. પછી દુકાન બંધ કરીને નીકળી જાઉં છું ઘરના તરફ. આજે સાહિલભાઈની બાઇક મારી થઈ જાય છે એક દિવસ અડું, પછી સાંજે ફરીથી પહોંચી જાઉં છું દુકાને, કારણ કે આજે કોઈ કેબલનું કામકાજ હતું એટલે. અને સાંજે ફરીથી ઘરે પહોંચીને દૂધ કેલા ખાઈ લઈ. પછી પ્રેમભાઈને એમના ઘરે મૂકવા જવું પડે, કેમ કે એમની ગાડી બગડી જાય છે. અને વિકીભાઈ સાંજે પહોંચી જાય છે. અને વિકીભાઈની બોક્સિંગ સ્કિલ જોવો તમે. ઓહ 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 આરામથી વિકીભાઈ. इसको देखो, बैठे बैठे दुख रहा है। इधर 90 किलोमीटर रनिंग करके आया। पानी मार ले। નીચે આવે નીચે. ઓહ શું हो गई आज के लिए 3 घंटे काफी है। ઓહ मिलते हैं कल। हर हर महादेव।